આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું, તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું, આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે, એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા, ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશથી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટી સમગ્ર ચેતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઊભી છે।